નમસ્કાર મિત્રો, જીતેન્દ્ર પટેલ, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોઝારિયા, તાલુકો જિલ્લો મહેસાણા. મિત્રો, સ્ક્રીન ઉપર તમને એક્સેલનું એક હોમ પેજ દેખાય છે. એની અંદર જે આપેલી છે વિગત એ આપણે સમજીએ મિત્રો. હવે આ સોફ્ટવેર જે નાનકડું એક્સેલની શીટ બનાવેલી છે પ્રોગ્રામ એ શું કરવા માટે છે તો જનરલી કોઈ તમે સોસાયટીમાં રહેતા હોય અથવા ફ્લેટમાં રહેતા હોય તો ફ્લેટ અને સોસાયટીનો હિસાબ તમારે મેન્ટેન કરવો હોય તો તમે આ શીટનો ઉપયોગ કરી શકો છો મિત્રો. હવે આના માટે કેવી રીતે આનો ઉપયોગ કરવો એ આપણે સમજીએ તો સૌપ્રથમ મિત્રો એ તમે જુઓ આ પ્રથમ પેજ છે ડેશબોર્ડ લખેલું છે નીચે, તો આ એ હોમ પેજ છે. તો માની લો કે તમે સોસાયટીની તમારી સોસાયટી માટે અથવા તમે જ્યાં ફ્લેટમાં રહેતા હોય એના માટે તમારે આનો ઉપયોગ કરવો હોય તો તમારે સૌપ્રથમ આ યલો સેલની અંદર તમારે તમારી સોસાયટીનું અથવા જે પણ ફ્લેટનું નામ હોય એ અહીં તમારે લખવાનું છે, સરનામું નીચે લખવાનું છે. તો યલો સેલની અંદર તમારે ડેટા નાખવાનો છે શરૂઆતમાં. અહીં જો તમે જેવો ડેટા નાખશો એટલે ઓટોમેટિક જે તે જગ્યાએ આપણે આની લિંક આપેલી છે ત્યાં જતી રહેશે. હવે આ સોફ્ટવેર વાપરવા માટે તમારે સૌથી પહેલા એ બાજુમાં એ બ્લેક કલરનું અહીં તમે મિત્રો રેક્ટેંગલ આપેલું છે લંબચોરસ, ત્યાં લખેલું છે કે અગાઉનો ડેટા કાયમી ડિલીટ કરવા અહીં ક્લિક કરો. અગાઉનો ડેટા એટલે ધારો કે મેં અત્યારે 2-4 એન્ટ્રી નાખેલી હોય તો એ એન્ટ્રી તમારે રિમૂવ કરવી હોય એને ઇરેઝ કરી દેવી હોય તો તમારે સૌપ્રથમ આના ઉપર ક્લિક કરવાની છે. જેવું તમે આના ઉપર ક્લિક કરશો, અહીં તમે ક્લિક કરશો એટલે તમને પૂછશે કે આર યુ શ્યોર ટુ વોન્ટ ટુ ડિલીટ ઓલ ધ ડેટા ઇન ધ મેઇન ડેટા શીટ. એટલે અગાઉ જે ડેટા નાખેલો છે એ તમારે રિમૂવ કરવો છે. જો તમે યસ કરશો તો નીકળી જશે. એટલે આપણે અત્યારે હાલ કોઈ ડેટા નાખેલો નથી, 2-3 એન્ટ્રી નાખેલી છે એટલે આપણે ડિલીટ કરતા નથી. હવે આ સૌપ્રથમ તમારે મેં વાત કરી એમ કે તમારે આ શીટનો ઉપયોગ કરવો હોય તો સૌથી પહેલા તમારે આ બ્લેક રેક્ટેંગલ ઉપર ટિક કરીને અગાઉનો ડેટા ડિલીટ કરી દેવાનો છે એટલે 0 થઈ જશે. પછીના નીચે બીજું આપ્યું છે કે એના પછી તમારે શું કરવાનું કે તરત ડેટા ડિલીટ કરેલો તો અહીં ક્લિક કરી જેથી પ્રોગ્રામ નવેસરથી રિફ્રેશ થાય એટલે એના ઉપર ક્લિક કરવાની છે એટલે પ્રોગ્રામ નવેસરથી તમે ચાલુ કરી શકશો. હવે તમે ધારો કે સોસાયટીના મંત્રી છો અને હિસાબ મેન્ટેન કરો છો તો તમારે શું કરવાનું છે કે દર મહિને અથવા 6 મહિને અથવા જે પ્રમાણે તમારે સોસાયટીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય, માની લો કે મેન્ટેનન્સ ફી ઉઘરાવતા હોય, કોઈ ઉત્સવ ફાળો ઉઘરાવતા હોય કે જે પણ ડેટા તમે મની કલેક્શન કરતા હોય તો એ જે રીતે નાખતા હોય તો તમારે આ બાજુ અહીં તમે જુઓ એક સેક્શન આપેલું છે લેફ્ટ સાઈડ ડેટા સેક્શન, નાણાં આવક એટલે પૈસા તમે લો છો એના માટેનો હિસાબ લખવા માટે એના ઉપર તમારે ક્લિક કરવાની છે. અને બાજુમાં રિપોર્ટ સેક્શન આપેલું છે જેની અંદર 2 શીટ આપેલી છે, માલિક રિસિપ્ટ અને સામાન્ય હિસાબ. હવે અહીં જો લેફ્ટ સાઈડ લખેલું છે ડેટા સેક્શન એમાં નાણાં આવક છે અને એના નીચે મકાન માલિકનું નામ ઉમેરવા અહીં ક્લિક કરો. એટલે આ શીટ વાપરવા માટે મેં વાત કરી એમ સૌથી પહેલા તો અગાઉનો ડેટા તમારે ડિલીટ કરવાનો છે, એના પછી એને રિફ્રેશ કરવાનું છે. હવે તમે તમારી સોસાયટી માટે આનો યુઝ કરો છો માટે તમારે તમારી સોસાયટીના અંદર જે પણ રહીશો હોય એના નામ ઉમેરવા પડશે. તો મકાન માલિકનું નામ ઉમેરવા અહીં ક્લિક કરો તો એના ઉપર ક્લિક કરવાનું છે. હવે આના ઉપર ક્લિક કર્યા પછી અહીં આપણે જે પણ લખેલા છે અહીં બધા આ બધા ધારો કે અહીં લખેલા છે તો આપણે બધા કાઢી નાખીએ છીએ. બરાબર, આ બધા ડિલીટ માર્યા. હવે તઈ તમારે તમારા ફ્લેટ હોય તો ફ્લેટ અથવા મકાન નંબર હોય તો મકાન નંબર અને એનું નામ લખી દેવાનું છે, મકાન માલિકના નામ. ધારો કે મેં લખ્યું A101 બાબુભાઈ સદાભાઈ પટેલ, A102 રિપલબેન જીતેન્દ્રભાઈ પટેલ, A103 મંજુલાબેન ભરતભાઈ પટેલ, A104. તો આ રીતે તમારે જે પણ હોય પછી A201, 202, 203 કે જે પ્રમાણે ફ્લેટ હોય એ પ્રમાણે લખવાનું છે. એટલે મકાન માલિકના નામ અહીં તમારે ફર્સ્ટ ટાઈમ લખવાના છે, એક જ વખત લખવાના છે. ઓકે, તો આ કામ પહેલું કરવાનું છે. હવે હોમ ઉપર જશો એટલે બેક આવી જઈશું આપણે મિત્રો. હવે મકાન માલિકના નામ લખી દીધા. હવે કેવી રીતે આને ઓપરેટ કરવાની છે આ શીટને તો અહીં નાણાં આવક તો એના ઉપર તમારે ક્લિક કરવાની છે. હવે અહીં તમે જેવો અહીં તમે ફ્લેટ અહીં તમે અગાઉ લખેલું છે ડેટા નાખેલો છે. હવે ફ્લેટ પસંદ કરવાનું છે. માની લો કે દર મહિને તમે પૈસા ઉઘરાવો છો અથવા 6 મહિને તમે હિસાબ કરો છો તો અહીં તમારે ફ્લેટ એનો જે હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે કે A101. જેવું તમે લખશો A101 એટલે ઓટોમેટિક બાબુભાઈ સદાભાઈ પટેલ લખાઈને આવી જશે. હવે કઈ તારીખે તમે એની પાસેથી પૈસા લીધા છે તો અહીં ધારો કે આપણે આજે 19 તારીખ થઈ તો 19/5/2025 તમે એની પાસેથી સભાસદ દાખલ ફી ધારો કે હોય તો લખવાની છે કે 1000 રૂપિયા લેવાના બાકી હતા તો લખ્યા, શેર ફાળો લેવાનો હોય તો લખ્યો, ના લેવાનો હોય તો કંઈ નહીં. બરાબર, મેન્ટેનન્સ ફી તમારા ફ્લેટની અથવા સોસાયટીમાં લેતા હોય માની લો 1500 રૂપિયા મેન્ટેનન્સ ફી, પાણી ચાર્જ લેતા હોય તો લખવાનું, ઉત્સવ ફાળો હોય કોઈ ઉત્સવ હોય ને ફાળો તમે લીધો હોય 500 રૂપિયા તો લીધો, વિકાસ ફંડ માની લો કે તમે લીધા હોય તો લખવાના છે. તો આ રીતે લખ્યા પછી નીચે લખેલું બટન આપેલું છે સેવ એન્ટ્રી, એના ઉપર તમારે ક્લિક કરો. જેવી તમે આના ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક આ
જે તમે પૈસા લીધા એ ઓટોમેટિક આપણી પાસે સોફ્ટવેરની અંદર જતા રહેશે. હવે બીજી વ્યક્તિના તમે પૈસા લીધેલા છે, તો તમારી પાસે જે યાદી છે મકાન માલિકોની, અહીં તમારે ફ્લેટ નંબર ચોઈસ કરવાનો છે અથવા મકાનનો જે પણ નંબર આપ્યો છે ધારો કે એ 102, તો ઓટોમેટિક અહીં લખાઈને આવી ગયું કે રિપલબેન જીતેન્દ્રભાઈ પટેલ કઈ તારીખે પૈસા લીધા છે, તો 17/5/2025 જે તારીખે તમે લીધા હોય કેટલા લીધેલા છે, તો ધારો કે સભાસદ દાખલ ફી ₹1000 લીધેલી છે. બીજું ધારો કે મેન્ટેનન્સ ફી લીધેલી છે ₹1500, ઉત્સવ ફાળો લીધેલો જ છે ₹500 અને વિકાસ ફંડ ₹500. તો જે પણ તમે નાણાં એમની પાસેથી લીધેલા હોય, ઘણી વખત એવું બને ફક્ત તમે મેન્ટેનન્સ ફી લીધી હોય તો તમારે એકલી મેન્ટેનન્સ ફી લખવાની છે અને સેવ એન્ટ્રી કરવાની છે. એટલે દર મહિને અથવા 6 મહિને જે રીતે તમે મકાન માલિક પાસેથી પૈસા કલેક્શન કરો છો, એના પછી તમારે ફક્ત આ એન્ટ્રી કરવાની છે. એટલે વિથિન 1 અવર અથવા હાફ અવર તમે આ એન્ટ્રી કરી નાખશો એટલે તમારું કામ પૂરું થઈ ગયું. તો આ રીતે મિત્રો આપણે ડેટા એન્ટ્રી કરવાની જ છે. અહીં હોમ ઉપર જશો એટલે ફરી પાછા તમે મૂળ પેજ ઉપર આવી ગયા. તો અહીં તમે જુઓ આપણું કામ પૂરું થઈ ગયું છે. નાણાં આવક એટલે તમે જે પણ નાણાં લખી દીધા એ લખી દીધા. મકાન માલિકના નામ ઓલરેડી પહેલા તમે ઉમેરી દીધા. હવે આ બાજુ છે રિપોર્ટ સેક્શન. અહીં તમે જો રિપોર્ટ સેક્શન. હવે અહીં રિસિપ્ટ જનરેટ થાય છે ઓટોમેટિક. અહીં રિપોર્ટ સેક્શનની અંદર માલિકની રિસિપ્ટ. અહીં તમે જો આના ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમને પૈસા આપ્યા છે એટલે સામેના છેડે તમે એને રિસિપ્ટ આપો છો. તો રિસિપ્ટ કેવી દેખાશે, તો તમે જુઓ A4 સાઇઝના પેજ ઉપર તમે જોશો એટલે એક પેજ ઉપર આપણે 2 અળદિયા તૈયાર કરેલા છે. એટલે એક કોપી ઓફિસ કોપી માટે છે અને નીચે ઓનર કોપી માટેની છે. એટલે મકાન માલિકને આપવા માટેની, એના જ કોપી નીચે છે સોસાયટી કોપી. તો સોસાયટીની અંદર ઓફિસની અંદર તમે એને મેન્ટેન કરતા હોય તો એ તમે તમારી પાસે રાખી શકો છો. તો આ રીતે એક પેજ ઉપર બે કોપી નીકળશે, એમાંથી વચ્ચેથી ફાડીને તમારે આપવાની છે. હવે એ કેવી રીતે જનરેટ કરવાની, તો તમે જે અગાઉ તમે નાખેલા છે એન્ટ્રી પાડેલી છે તેનો પાવતી નંબર મિત્રો જનરેટ થશે. એ તમે જો તમે જેવી એન્ટ્રી નાખીને એટલે મેઇન ડેટા શીટની અંદર રિસિપ્ટ નંબર જનરેટ થઈ ગયો છે 1 2 3 4 એ રીતે. પછી ફ્લેટ નંબર લખાઈ ગયો, નામ આવી ગયું, તારીખ આવી ગઈ, સભા જે પણ હેડ આપણે ક્રિએટ કરેલા છે, સભાસદ દાખલ ફી, સભાસદ શેર ફાળો, શેર ટ્રાન્સફર ફી, મેન્ટેનન્સ ફી, પાણી ચાર્જ, ઉત્સવ ફાળો, વિકાસ ફંડ, અન્ય અને કુલ. એટલે તમે જે ડેટા એન્ટ્રી કરી એ ઓલરેડી ડેટા એન્ટ્રી આવી જાય છે. એટલે હવે તમારે જેની પાવતી કાઢવી હોય તો અહીં તમારે જોઈ લેવાનો એનો રિસિપ્ટ નંબર કયો છે. અત્યારે રિસિપ્ટ નંબર 1 2 3 4 જનરેટ થયેલા છે. તો મારે આ નીચે જે રિસિપ્ટ વાળું જે ખાનું જે છે પેજ, એમાં તમે રિસિપ્ટ નંબર નાખશો. અહીં માની લો 4 નંબરની રિસિપ્ટ કરીને એન્ટર મારશો એટલે ઓટોમેટિક એ 4 નંબરનું અહીં નામ રિપલબેન જીતેન્દ્રભાઈ પટેલ, એનો ફ્લેટ નંબર, એનો રિસિપ્ટ નંબર, તારીખ, પછી જે પણ સભાસદ દાખલ ફી આટલા આવ્યા, સભાસદ શેર ફાળો, ટ્રાન્સફર, મેન્ટેનન્સ, પાણી ચાર્જ, વિકાસ ફંડ, ટોટલ, અહીં ચેરમેનનું નામ અને સોસાયટીનું સેક્રેટરી પ્રમુખ મંત્રીનું નામ એકવાર તમે એ લખી શકો છો બંનેમાં. એટલે એ ઓટોમેટિક ત્યાં આવી જશે મોબાઈલ નંબર નહીં લખવું હોય તો. તો આ રીતે એ ટોટલ હિસાબ આવી જશે અને શબ્દોમાં પણ લખાઈ જશે. ધારો કે ₹3500 તો ઓટોમેટિકલી શબ્દોમાં લખાઈ ગયું, ₹3500 ઓનલી. તો આ રીતે મિત્રો રિસિપ્ટ પણ અહીં જનરેટ થશે. ફરી હોમ પેજ ઉપર જશો એટલે તમે મૂળ પેજ ઉપર આવી જશો. તો રિપોર્ટ સેક્શનની અંદર આપણે માલિક રિસિપ્ટ જે આપવાની છે મિત્રો દર મહિને અહીંથી તમે પ્રિન્ટ કાઢીને આપી શકો છો, અથવા એની PDF બનાવીને એને તમે વોટ્સઅપ કરી શકો છો. હવે આ સામાન્ય હિસાબ ઉપર લખેલું છે, એના ઉપર તમે ક્લિક કરશો એટલે સામાન્ય હિસાબ પણ મિત્રો બધો બતાવશે. હવે એવું બને કે તમારે કોઈ અહીં ફિલ્ટર મૂકેલા છે આપણે, તમને એમ થયું કે મારે કોઈ ચોક્કસ વ્યક્તિનું જ જોવું છે, બરાબર. તો અહીં ધારો કે કોઈ ચોક્કસ વ્યક્તિની એન્ટ્રી હોય તો અહીં તમે આ ફિલ્ટર ઉપર જઈને ધારો કે અહીં લખ્યું છે રિપલબેન જીતેન્દ્રભાઈ પટેલ, તો અહીં તમે ઓકે આપશો એટલે ઓટોમેટિક એમની જ એન્ટ્રી બતાવશે. અહીં જે એન્ટ્રી છે એમની એ જ બતાવશે. એટલે તમે એ પણ ક્રોસ ચેકિંગ કરી શકો. અથવા કોઈ ચોક્કસ તારીખની જ એન્ટ્રી તમારે જોવી છે, માની લો કે કોઈ ચોક્કસ તારીખની એન્ટ્રી જોવી છે કે ભાઈ આ તારીખે કોઈ કેટલા પૈસા આવ્યા છે, તો માની લો કે 19 તારીખની એન્ટ્રી જોવી છે તો 19, તો તમે જુઓ 19 તારીખે 2 એન્ટ્રી તમે ડેટા નાખેલો છે. તો આ રીતે તમે મેઇન ડેટાને પણ તમે આ રીતે જોઈ શકો છો. ફરી હોમ પેજ ઉપર જશો એટલે આ રીતે મિત્રો બહાર આવી જશો. તો અહીં નીચે જુદી જુદા હેડ મૂકેલા છે. ડેશબોર્ડ એટલે આ પેજ ઉપરથી તમે ડાયરેક્ટ પણ જઈ શકો છો, અથવા નીચે આપણે ફી ડેટા, તો અહીંથી તમારે ડેટા એન્ટ્રી કરવાની છે. રિસિપ્ટ જનરેટ કરવા માટે અહીં તમારે ફક્ત રિસિપ્ટ નંબર નાખવાનો. ધારો કે 1 નંબર નાખું છું, અહીં તમે જુઓ હાલ ફ્લેટ નંબર A102 લખેલું છે રિપલબેન જીતેન્દ્રભાઈ પટેલ, પણ હું 1 નંબર મારીને એન્ટર કરું છું એટલે ઓટોમેટિક 1 નંબર જે હશે તો 1 નંબર ધારો કે 4 નંબર લખીએ છીએ અને આપણે એન્ટર મારીએ છીએ તો 4 નંબરની રિસિપ્ટ જે હશે અહીં નામ હશે એ ઓટોમેટિક આવી જશે.
તો હવે રિપોર્ટ બાય ફ્લેટ, હવે તમે ફ્લેટ વાઇઝ રિપોર્ટ તમારે જનરેટ કરવો હોય માની લો, બરાબર, કોઈ ચોક્કસ ફ્લેટનો, તો એ ફ્લેટ નંબર નાખીને તમારે સર્ચ કરાવવાનું છે. માની લો કે હું A103 નાખીને હું સર્ચ કરાવું છું એટલે A103 નો મિત્રો ડેટા આવી જશે. તો આ રીતે આ સોફ્ટવેર વડે તમે સોસાયટીનો હિસાબ મિત્રો મેન્ટેન કરી શકો. અહીં ધારો કે A102 છે એનો મારે રિપોર્ટ બાય ફ્લેટ, અહીં 103 નથી એટલે ના આવ્યું, પણ 101 છે ધારો કે સર્ચ કરાવશો એટલે તમે જુઓ A101 ની 2 એન્ટ્રી પડેલી છે, તો 2 એન્ટ્રી ઓટોમેટિક અહીં બતાવી દીધી. રિસિપ્ટ નંબર પણ બતાવ્યો, ફ્લેટ નંબર A101 નામ આવી ગયું, તારીખ આ તારીખે એન્ટ્રી આપી, બીજી તારીખે. ફરી પાછું ધારો કે કોઈ એન્ટ્રી હશે A102 સર્ચ કરીએ આપણે, તો અહીં 102 એન્ટ્રીની પણ 2 એન્ટ્રી છે અહીં, તો એ આપેલી છે. તો અહીં હશે, ધારો કે તમે ડેટા નાખેલો હશે તો એ બતાવશે A103, તો આની કોઈ એન્ટ્રી આપણા મેઇન ડેટાની અંદર A103 ની એન્ટ્રી નથી એટલે બતાવ્યું નથી. તો આ રીતે તમે યુઝ કરી. ફરી એક છેલ્લે આપણે લખીને સમજી લઈએ. સૌ પ્રથમ તમારે મિત્રો હોમ પેજ ઉપર આ બ્લેક કલર ઉપર ક્લિક કરીને અગાઉનો ડેટા બધો કાઢી દેવા. ધારો કે હું કાઢું છું, ચલો અગાઉનો ડેટા કાયમી ડિલીટ કરવા માટે આના ઉપર ક્લિક કરશો, તમને પૂછશે ખરેખર તમે ડિલીટ કરવા માંગો છો, માની લો કે યસ કરી દીધું, ઓકે, તરત મેસેજ આવશે કે ઓલ ડેટા ઇન ધ મેઇન ડેટા શીટ હેઝ બીન ડિલીટેડ, એટલે ડિલીટ થઈ ગયું છે. ઓકે, ચલો કામ પૂરું થઈ ગયું. હવે તમે જુઓ મેઇન ડેટાની અંદર 0 થઈ ગયું, બધું નીકળી ગયું. હવે આ સોફ્ટવેર તમારે વાપરવું છે, તો તમારે હવે પહેલું કામ શું કરવાનું છે, મકાન માલિકના નામ લખી દેવાના છે તમારા, બરાબર, અને ડેટા ડિલીટ કર્યો પછી એને આપણે રિફ્રેશ કરી દઈએ છીએ. હવે આપણે રિસિપ્ટ ફી અહીં નાણાં આવક ઉપર જઈએ છીએ, અહીંથી ફ્લેટ નંબર ચોઈસ કરીને આપણે નાખતા. ધારો કે આપણે અહીં ફ્લેટ નંબર A103 લખીએ છીએ, ચલો મંજુલાબેન ભરતભાઈ પટેલ, તારીખ આપણે લખીએ છીએ માની લો કે 15/5/2025. આ યાદ રાખજો મિત્રો, આપણે ચેક કરવા માટે. તો આ આપણે એક એન્ટ્રી લખીએ છીએ. ચલો સભાસદ દાખલ ફી નથી, તો લખવાની જરૂર નથી, અથવા 0 લખશો તો પણ વાંધો નહીં. સભાસદ શેરફાળો 0, ચલો ટ્રાન્સફર ફી 0, મેન્ટેનન્સ ફી માની લો કે તમે 2000 રૂપિયા લીધા છે તો મેન્ટેનન્સ ફી 2000, પાણી ચાર્જ નથી. ઉત્સવ ફાળો માની લો કે 500 રૂપિયા તમે લીધેલો છે, તો ઉત્સવ ફાળો તમે 500 રૂપિયા લીધો છે તો 500 રૂપિયા ઉત્સવ ફાળો. વિકાસ ફંડ માની લો કે 500 રૂપિયા લીધેલો છે અને અન્ય કોઈ આવક હોય તો લખવાની. તો આ રીતે 3000 નું કલેક્શન તમે આનું કર્યું, તમારે સેવ એન્ટ્રી કરવાની છે. ઓકે, તો આ રીતે ઓટોમેટિક ડેટા જે તે જગ્યાએ જતો રહેશે. હવે તમારે એની રિસિપ્ટ જનરેટ કરવી છે, તો નીચે રિસિપ્ટ ઉપર જવાનું છે અને એની રિસિપ્ટ નંબર અહીં નાખશો કે રિસિપ્ટ નંબર 1, તો એ ઓટોમેટિક મંજુલાબેન ભરતભાઈ પટેલ A103 આવી ગયો. રિસિપ્ટ નંબર 1 15/5/2025, આપણે જે એન્ટ્રી લખેલી છે, જો મેન્ટેનન્સ ફી 2000 લખી હતી, પાણી ચાર્જ વિકાસ ફંડ 500 લખ્યો હતો, તો અહીં એન્ટ્રી લખી હતી એ 3000 રૂપિયાની આવી ગઈ. નીચે પણ 3000 રૂપિયાની એના પાવતી આવી ગઈ. ફાડીને અહીં ઉપર સોસાયટી કોપી છે અને ઉપર ઓનર કોપી છે. અહીં તમે એડ્રેસને અગાઉ લખેલું છે એટલે અહીં આપણે એડ્રેસ આવી લો. અહીં આપણે ખાલી લખેલું છે વૃંદાવન રેસિડેન્સી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી. આ મિત્ર ત્યાં રહે છે, મને કે મને આ રીતે એક્સેલની શીટ બનાવી આપ, એટલે આપણે એને બનાવીને આપેલી છે. એટલે અહીં આપણે યલો સેલ એટલા માટે મૂક્યો છે કે તમારે વાપરવી હોય તો તમારે સોસાયટીનું નામ અને તમારું સરનામું લખવાનું, એટલે ઓટોમેટિક રિસિપ્ટની અંદર પણ એ સરનામું અને નામ આવી જશે, બરાબર. તો આપણે એ રીતે તમને યુઝ કરે છે. તો આ રીતે રિસિપ્ટ મિત્રો જનરેટ થશે. પ્રિન્ટ પ્રિવ્યુ તમે જોઈ શકો છો, તમે પ્રિન્ટ પ્રિવ્યુ જોશો એટલે આ રીતે પ્રિન્ટ પ્રિવ્યુ નીકળશે. હવે તમારે રિપોર્ટ બાય ફ્લેટ પ્રમાણે જોવો છે એનો હિસાબ, તો ધારો કે A103 લખ્યો આપણે અને સર્ચ કરશો એટલે જો અહીં આપણે હાલ જે એન્ટ્રી નાખી મંજુલાબેન ભરતભાઈ પટેલ, એ ઓટોમેટિક એન્ટ્રી આવી ગઈ છે. તો આ રીતે ફ્લેટ વાઇઝ પણ તમે એને સર્ચ કરી શકો છો, રિસિપ્ટ વાઇઝ પણ એને સર્ચ કરી શકો છો. મેઇન ડેટાની અંદર પણ આપણે ફિલ્ટર મૂકેલા છે, તો ફિલ્ટરની અંદરથી પણ માની લો કે આપણે ફિલ્ટર મૂકી દીધા છે, ફિલ્ટરથી પણ તમે ફ્લેટ નંબરના આધારે સર્ચ કરી શકો છો. તો આ રીતે આ એક નાનકડું એક્સેલનું પ્રોગ્રામ તો ના જ કહેવાય, પરંતુ એક્સેલની શીટ બનાવેલી છે જે તમને કામમાં લાગશે. તો આ યુટ્યુબ વિડીયોની અંદર મિત્રો ડિસ્ક્રિપ્શનની અંદર આપણે આ એક્સેલની શીટ મૂકી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. પરંતુ ખાસ એ યાદ રાખવાનું કે આની અંદર મેક્રો પ્રોગ્રામિંગ કરેલું છે આપણે. હવે મેક્રો પ્રોગ્રામિંગ કરેલું હોવાથી તમે જ્યારે એને ડાઉનલોડ કરો એટલે તમારા કમ્પ્યુટરની અંદર મેક્રો અનેબલ કરવાનો છે મિત્રો, જો ન હોય તો. હવે મેક્રો ક્યાંથી અનેબલ કરી શકાય એ પણ આની અંદર જોઈ લઈએ. તો જો આ એક્સેલની શીટની અંદર ફાઇલમાં જવાનું છે. નીચે તમે ફાઇલમાં જશો એટલે અહીં એક્સેલ ઓપ્શનનું એક ઓપ્શન આવશે, અહીં એક્સેલ ઓપ્શન, એના ઉપર ક્લિક કરવાનું છે અને એની અંદર લેફ્ટ સાઈડની અંદર મિત્રો
લેફ્ટ સાઈડની અંદર ટ્રસ્ટ સેન્ટરનું એક ઓપ્શન આપેલું છે. એમાં જઈને ટ્રસ્ટ સેન્ટર સેટિંગમાં જઈને અહીં મેક્રો સેટિંગમાં અનેબલ ઓલ મેક્રોસ કરી દેવાનું છે. અનેબલ ઓલ મેક્રોસ અને પછી ઓકે આપવાનું છે અને પછી એને બંધ કરવાની છે અને પછી જ્યારે તમે આને ખોલશો એટલે કદાચ કોઈ મેસેજ આવે તો તમારે એને અનેબલ મેક્રો કરવાનું છે. તો આ રીતે તમે મિત્રો આનો ઉપયોગ કરી શકશો. જુઓ તમે આપણે ફ્લેટ હિસાબની શીટ જેવી તમે ખોલશો એટલે હવે અહીં પૂછશે કે અપડેટ કે ડોન્ટ અપડેટ, તો તમારે અપડેટ આપી દેવાનું છે અને પછી આનો યુઝ તમારે કરવાનો છે. તો આ રીતે એક નાનકડો પ્રોગ્રામ હતો. આશા રાખું છું કે આપ સૌને કામમાં લાગશે, તો આનંદ થશે અને એ તમે આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી તમે ડાઉનલોડ કરી શકશો. પરંતુ ખાસ એ યાદ રાખજો કે મેક્રો કરેલો હોવાથી તમારે મેક્રો અનેબલ કરવો પડશે. ઓકે, આભાર. જય હિન્દ, જય ભારત.